Welcome student. In previous lecture subject Indian economy, we were started unit number 1 in which the first question, that is what is capitalist economy, explain in detail. In the last lecture we were completed that question, right? So now today we will start second question, that is what is a socialist economy, explain in detail. There are mainly three kinds of economy. First is capitalist economy, second is socialist economy, and third is mixed economy. So today we will discuss about the second type of economy, that is socialist economy. Normally in capitalist economy we will see that the ownership is on the hand of private sector, or we can say individual or the owner of business, કે જેમાં ઓનરશિપ જે છે બિઝનેસની ઓનરશિપ જે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ કોના દ્વારા ડિસાઇડ થાય? પ્રાઇવેટ સેક્ટર જે પોતાની કંપની બનાવી છે એ ઓનર દ્વારા એ કંપની કેવી રીતે ચાલશે એના વિશેના ડિસિઝન્સ છે એ પોતે ઓનર લેશે, બરાબર? વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ગુડ્સ. તો આ બધી જે સિચ્યુએશન છે, આ બધી જે ડિસ્કશન છે, જે ડિસિઝન છે એ કોણ લે છે? તો કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર પોતે. In socialist economy is generally working for the welfare of society and it is always regulated by the government, right? કે સોશિયાલિસ્ટ ઇકોનોમી જે છે એ હંમેશા કોના માટે કામ કરતી હોય? ફોર ધી વેલફેર ઓફ સોસાયટી, સોસાયટીના વેલફેર માટે કામ કરે છે. અને અહીંયા ડિસિઝન પણ કોના દ્વારા લેવામાં આવે છે? ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે. સો ઇન અ સોશિયાલિસ્ટ ઇકોનોમી જનરલી ઇટ ઇઝ ધ ટ્રેડિશનલ અપ્રોચ, રાઇટ? કે ટ્રેડિશનલ અપ્રોચ છે. બિફોર ધી ઇન્ડિપેન્ડન્સ, જો ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા પહેલાંની આપણે વાત કરીએ તો સ્વતંત્રતા પહેલાં શું થતું હતું? તો કે ભાઈ દરેક પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ ગવર્મેન્ટના હાથમાં હતા. ગવર્મેન્ટના હાથમાં મોસ્ટ ઓફલી બિઝનેસ માટે કેવા પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન હોય એ બધું ગવર્મેન્ટ ડિસાઇડ કરતી હતી. બટ આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ જે છે શું થયું? સિચ્યુએશન છે એ નોર્મલ થઈ અને ઓનરશિપ જે છે, બિઝનેસની ઓનરશિપ છે એ ગવર્મેન્ટના હાથમાંથી ઓછી થવા માંડી અને પછી ઓનરશિપ છે એ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં જવા માંડી. બિકોઝ ગવર્મેન્ટ છે દરેક સેક્ટર ઉપર કોન્સન્ટ્રેટ ન કરી શકે, દરેક સેક્ટરના ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટ પોતે કોન્સન્ટ્રેટ નથી કરી શકતી, એટલા માટે કેપિટાલિસ્ટ ઇકોનોમી છે એ શરૂ થઈ. સો સોશિયાલિસ્ટ ઇકોનોમી ઇઝ જનરલી રિલેટેડ વિથ ધ welfare of the society and the rules and regulation of the socialist economy is decided by the government or we can say any other sector. તો એક ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શનનો. One of the traditional argument for a free market economy is that it provides business with a tangible incentive to offer goods and services that people wants. તો જનરલી ઇન સોશિયાલિસ્ટ ઇકોનોમી જનરલી જે કન્ઝ્યુમરની નીડ્સ હોય, કન્ઝ્યુમરની વોન્ટ્સ હોય એ અકોર્ડિંગ ગુડ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ અ ટ્રેડિશનલ કાઇન્ડ ઓફ ઇકોનોમી, બરાબર? That is, the firm that successfully respond to the needs of the consumer get rewarded with the higher profit. And generally આ પ્રકારની જે ઇકોનોમી જે છે એ સક્સેસફુલ છે. શું કામ? બિકોઝ હિયર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ ઇકોનોમી ઇઝ દેટ ધ કન્ઝ્યુમર આર ધ ટાર્ગેટેડ. કન્ઝ્યુમરનું જે છે એને ટાર્ગેટ કરવામાં આવે છે, કન્ઝ્યુમરની જે નીડ્સ એન્ડ વોન્ટ્સ છે એને ટાર્ગેટ કરવામાં આવે છે. કન્ઝ્યુમરની નીડ્સ એન્ડ વોન્ટ્સ અકોર્ડિંગ ગુડ્સ જે છે એ પ્રોડ્યુસ થાય છે અને ઇન્ડિવિડ્યુઅલ છે એ પ્રોફિટ છે એ વધારે અર્ન કરે છે. સો this is the first paragraph of introduction. Then we will see the second paragraph of the introduction is this idea of a class conflict lies at the heart of socialism. It is the most prominent voice. Karl Marx believed low-income workers faced with this injustice would inevitably revolt against the wealthy bourgeoisie. In its place, he is envisaged a society where government or the worker themselves owned and control the industries. ગવર્મેન્ટ જે છે એ વર્કર્સ માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કરે છે. ગવર્મેન્ટ છે એ દરેક પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ નક્કી કરે છે અને એને અકોર્ડિંગ જે છે એ શું થાય છે? ગુડ્સ પ્રોડ્યુસ થાય છે.
So next we will see the definition. So there are three definition. The word first definition is the word socialism has defined as such type of socialist economy under which the economic system is not only regulated by the government to ensure the welfare, equity of opportunity and social justice to the people. તો જનરલી મેં તમને કીધું એમ કે ઇન સોશિયાલિસ્ટ ઇકોનોમી it is a economy in which the government is regulated. This economy is regulated by the government. ગવર્મેન્ટ દ્વારા આ ઇકોનોમી છે એ રેગ્યુલેટ કરવામાં આવે છે ટુ એન્શ્યોર ધી વેલફેર, સોસાયટીના વેલફેર માટે, સોસાયટીના સારા માટે, ઇક્વિટી ઓફ ઓપોર્ચ્યુનિટી, દરેકને ઓપોર્ચ્યુનિટી છે ઇક્વલ મળે એ માટે, અને સોશિયલ જસ્ટિસ, લોકોને જસ્ટિસ આપી શકાય, લોકોની નીડ્સ એન્ડ વોન્ટ્સને જસ્ટિસ આપી શકાય એ રીતે સોશિયાલિસ્ટ ઇકોનોમી છે એ વર્ક કરે છે. સો ઇન ધ સોશિયાલિસ્ટ ઇકોનોમી ઇટ ઇઝ રેગ્યુલેટેડ બાય ધી ગવર્મેન્ટ. The rules and regulation is decided by the government for the welfare of society, for the equity of opportunity for the society, for the social justice of the society, or we can say the social justice of the people. So this is the first definition of socialism, or we can say socialist economy. Second definition is, according to Mr. Webb, socialized industry is one in which the national instruments of production are owned by the public authority. Public authority, it means the ownership is on the hands of government. So what are the resources or what are the instrument which is available for the industry? Its ownership is on the hands of public authority. એટલે કે જે કાંઈ પણ ઇન્ડસ્ટ્રીઝ માટે જે કાંઈ પણ રિસોર્સિસ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોર ધી પ્રોડક્શન, ઇટ ઇઝ ઓન ધી હેન્ડ્સ ઓફ પબ્લિક ઓથોરિટી. ગવર્મેન્ટના હાથમાં એની ઓથોરિટી હોય છે. ઓર વોલ્યુન્ટરી એસોસિએશન એન્ડ ઓપરેટેડ નોટ વિથ અ વ્યૂ ટુ પ્રોફિટિંગ બાય અ સેલ ટુ અધર પીપલ બટ ફોર ધી ડાયરેક્ટ સર્વિસ ઓફ ધોઝ whom the authority or association represented. શું કહે છે કે જો ઓથોરિટી ગવર્મેન્ટના હાથમાં ન હોય તો કોઈ વોલ્યુન્ટરી એસોસિએશનના હાથમાં હોય, કોઈ એક સંસ્થાના હાથમાં હોય, બરાબર, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ નક્કી કરે છે ફોર ધી નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોડક્શન. એન્ડ એનો મોટિવ છે એ પ્રોફિટ માટેનો હોતો નથી. નોટ વિથ અ વ્યૂ ટુ પ્રોફિટિંગ બાય સેલ. તમે જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિથ ધ હેલ્પ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઇડેડ બાય ધી પબ્લિક ઓથોરિટી દ્વારા જે કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, થ્રુ ધેટ તમે જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ કરો છો એના સેલિંગનો મોટિવ પ્રોફિટ હોતું નથી. બટ ધ ડાયરેક્ટ સર્વિસ ફોર ધોઝ હુમ ધ ઓથોરિટી ઓર એસોસિએશન રિપ્રેઝેન્ટેડ. એક પ્રકારે શું કરવામાં આવે છે, એક સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે જે કાંઈ પણ ઓથોરિટી કે એસોસિએશને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કર્યા હોય છે એના માટે. ઇટ મીન્સ ઇન સોશિયાલિઝમ the rules and regulation, or we can say the instrument of production resources, is owned by the public authority or any other voluntary association, and their motive is not to make a profit, right? એનો પ્રોફિટ મેકિંગનો કોઈ મોટિવ હોતો નથી. થર્ડ ડેફિનેશન ઇઝ Professor Dickinson. Professor Dickinson has defined the socialism as the socialism is an economy organized of society in which the material means of production are owned by whole community and operated by representative of the people. શું કહે છે here in the socialism economy, in the society, સોશિયાલિસ્ટ ઇકોનોમી, સોસાયટી માટે જે કાંઈ પણ મીન્સ ઓફ પ્રોડક્શન હોય છે, એટલે કે ઉત્પાદનના સાધનો હોય છે, વિચ ઇઝ ઓન્ડ બાય હોલ કમ્યુનિટી, એના ઉપર દરેક કમ્યુનિટીનો હક હોય છે. ફોર એક્ઝામ્પલ, આઈ કેન ગીવ ધ એક્ઝામ્પલ ઓફ સોશિયાલિઝમ ઇકોનોમી ઇઝ ધેટ ધ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ ઓફ રોડ વિચ ઇઝ યુઝડ બાય ધી ઓલ પબ્લિક, ઇટ ઇઝ ઓન્ડ બાય ધ સોશિયલ ઇકોનોમી, ઇટ ઇઝ ઓન્ડ બાય ધ પબ્લિક ઓથોરિટી, it is owned by the government. So I can say that the transportation services in which the road services, એટલે કે ટ્રાન્સપોર્ટેશનમાં રોડની જે સર્વિસ છે, બરાબર, એ સર્વિસ છે એ કયા સેક્ટરમાં આવે, એ કયા ઇકોનોમીમાં આવે, તો કે સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં આવે. શું કામ? તો કે એની ઓનરશિપ છે એ પબ્લિક ઓથોરિટી એટલે કે સરકારની છે, ગવર્મેન્ટની છે. સો એની પબ્લિક
કોઈ પણ પબ્લિક છે એને યુઝ કરી શકે છે. તો હોલ કમ્યુનિટી જે છે એનો યુઝ કરે છે એન્ડ ઇટ ઇઝ ઓપરેટ બાય ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધી પીપલ. પણ એ ઓપરેટ કોના દ્વારા કરવામાં આવે છે તો કે ગવર્મેન્ટ દ્વારા. એન્ડ ગવર્મેન્ટ સેક્ટર ઇઝ કન્સિડર એઝ અ સોશિયાલિસ્ટ ઇકોનોમી. હુ આર રિસ્પોન્સિબલ ટુ ધ કમ્યુનિટી અકોર્ડિંગ ટુ જનરલ પ્લાન. તો એ કમ્યુનિટી જે છે જે આ સેવાઓનો યુઝ કરે છે, ધ મીન્સ ઓફ પ્રોડક્શનનો યુઝ કરે છે, એ કોના દ્વારા ચાલે તો કે જે રિસ્પોન્સિબલ ઓથોરિટી છે એના જનરલ પ્લાન છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એના થ્રુ ચાલે છે. ઓલ ધ મેમ્બર ઓફ કમ્યુનિટી બિંગ એન્ટાઇટલ ટુ ધ બેનિફિટેડ ફ્રોમ ધ રિઝલ્ટ ઓફ સચ સોશિયલાઇઝડ. અને એનો જે લાભ જે એની કમ્યુનિટી સાથે જોડાયેલા દરેક લોકો છે એને મળે છે. રોડની જે સેવા છે, ટ્રાન્સપોર્ટેશન માટે જે રોડની સેવા છે એ દરેક કમ્યુનિટી એનો એડવાન્ટેજ લે છે, બરાબર. કોઈ એક પર્ટિક્યુલર પર્સન છે એનો એડવાન્ટેજ લેતો નથી, કોઈ એક સોસાયટીના લોકો એનો એડવાન્ટેજ લેતા નથી. ઇટ મીન્સ ધ હોલ કમ્યુનિટી જે છે એને એનું રિઝલ્ટ છે એ મળે છે, બેનિફિટ છે એ મળે છે. પ્લાન પ્રોડક્શન ઓન ધ બેઝિસ ઓફ ઇક્વલ રાઇટ. ઇક્વલ રાઇટ્સ મળે છે, ઇક્વલ પ્લાન વિશેની માહિતી છે એ મળે છે. So in a general term, I can say socialism economy is generally for the welfare of the society. It is worked by the, or it is regulated by the public authority, or we can say the government, right? So here is the definition of socialist economy. Then the feature of socialism. Socialism na feature શું છે એ. ફર્સ્ટ, સોશિયાલિઝમ ઇઝ અ સોશિયલ ઓર કલેક્ટિવ ઓનરશિપ ઓફ રિસોર્સિસ. તો શું કહે છે કે હિયર ઇન ધ socialist economy, the resources, we can say the resources which is available for the production માટે જે કાંઈ પણ સંસાધનો અવેલેબલ છે, it is on the interest of the society as a whole. એ સોસાયટીમાં રહેતા દરેક લોકો માટે છે, બરાબર. It means the means of production are owned and operated by the state in the interest of the society as a whole. જે કાંઈ પણ રિસોર્સિસ જે છે સોશિયાલિઝમના, મેં તમને કીધું એમ કે ટ્રાન્સપોર્ટેશનમાં જે રોડની સુવિધાઓ છે, બરાબર, રોડની ફેસિલિટીઝ છે, તો રોડની ફેસિલિટીઝનો યુઝ દરેક લોકો કરે છે. ઇટ મીન્સ ઇન ધ સોશિયાલિઝમ ઇકોનોમી ધ રિસોર્સિસ આર કલેક્ટિવ, ઓર વી કેન સે ધ રિસોર્સિસ આર યુઝડ બાય ધી હોલ સોસાયટી. This is to ensure the equality of opportunity to all the citizens who regarded to the earning of income. એટલે કે દરેક લોકો માટે, પછી તમારી ઇન્કમ ગમે તે હોય, if your income is not equal according to the ઇકોનોમીના અનુસાર આપણે જો જોવા જઈએ તો દરેકની ઇન્કમ ઇક્વલ નથી હોતી, તો પણ એને આ દરેક સુવિધાઓનો લાભ મળે છે. સો સોશિયાલિઝમ ઇઝ અ સોશિયલ ઓર કલેક્ટિવ ઓનરશિપ ઓફ ધી રિસોર્સિસ. This is also aimed at full and efficient utilization of country's resources. એનો એમ એ છે કે તમારી કન્ટ્રીમાં જેટલા રિસોર્સિસ છે એનો ખૂબ સારી એવી રીતે એફિશિયન્ટ એટલે બહુ ચોકસાઈથી એનું યુટિલાઇઝેશન એટલે ઉપયોગ થાય. સો ધ socialism economy is work for the interest of the society as a whole. Second, it is a fully planned economy. Here the rules and regulation is decided by the government, or we can say a public authority. So it is a planned economy. અહીંયા કોઈ પ્રકારનું ઇરેગ્યુલારિટી ન ચાલે. પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ ઇન્ડિવિડ્યુઅલ પોતાની રીતે બિઝનેસ કરતો હોય તો એ પોતાની રીતે પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે બનાવે છે, જ્યારે સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇઝ ઓલવેઝ ડિસાઇડેડ બાય ધી પબ્લિક ઓથોરિટી, ઓર વી કેન સે ગવર્મેન્ટ. Socialist economy is necessary, a fully planned economy, otherwise the economic system cannot run. એટલે જો ફુલ્લી પ્લાન્ડ ઇકોનોમી હોય, સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં ફુલ્લી પ્લાનિંગથી કામ થતું હોય તો જ આ ઇકોનોમી છે એ ચાલે, નહીંતર આ ઇકોનોમી ચાલે નહીં. There is a choice between centralized or decentralized planning. Centralized and decentralized planning શું કહેવાય? સેન્ટ્રલાઇઝ એટલે કે ઉપરથી નીચે તરફની ગતિવાળું આયોજન, અને ડિસેન્ટ્રલાઇઝ એટલે કે નીચેથી ઉપરની ગતિવાળું આયોજન. સો ઇકોનોમી, સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં ઓપ્શન હોય છે કે તમે સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ પણ કરી શકો છો અને ડિસેન્ટ્રલાઇઝ પ્લાનિંગ પણ કરી શકો છો. ઓલ ધ સોશિયાલિસ્ટ ઇકોનોમી વર ફુલ્લી પ્લાન્ડ ઇકોનોમી. ઇટ મીન્સ સોશિયાલિસ્ટ ઇકોનોમી ઇઝ ઓલવેઝ રનિંગ વિથ ધ ફુલ્લી પ્લાન. ફુલ્લી પ્લાન પહેલેથી જ હોવું જોઈએ, એન્ડ ધેન યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધ
implement in the society. Third, it is the responsibility of the central planning authority. Here the rules and regulation જે છે mainly decided by the central planning. જે ટોપ લેવલ ઉપર હોય, ઇકોનોમીમાં જે ટોપ લેવલ ઉપર હોય એ લોકો છે એ સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ કરે છે. Planning is the responsibility of an authority at the center. It may be known as a planning commission in India or Gosplan in USSR. So in India we can say the planning commission who are planning the socialist economy. જે સોશિયાલિસ્ટ ઇકોનોમીનું પ્લાનિંગ કરે છે એ પ્લાનિંગ ઓથોરિટી તરીકે ઓળખાય છે. એન્ડ ઇન ગોસ પ્લાન કે બીજી જગ્યાએ જો આપણે વાત કરીએ યુએસએસઆર જેવા અન્ય કન્ટ્રીઝ જે છે એને ગોસ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. ધીસ મેઇન ટાસ્ક ગિવન ટુ ધી બોડી ટુ ફોર્મ્યુલેટ લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ પ્લાન ફોર ધી ઇકોનોમી. તો આ બોડીનું કામ શું છે? ટુ પ્લાન આઉટ ધ શોર્ટ ટર્મ એન્ડ લોંગ રન પ્લાન્સ ફોર ધી ઇકોનોમી. ઇકોનોમી માટે શોર્ટ ટર્મ અને લોંગ રન પ્લાનિંગ કરવાનું કામ છે પ્લાનિંગ કમિશનનું. ઇન ઇન્ડિયા પ્લાનિંગ કમિશનનું આ કામ છે. ઇટ મીન્સ હિયર ધ રિસ્પોન્સિબિલિટી ફોર ધી પ્લાનિંગ ઇઝ ઓન ધી સેન્ટ્રલ. ઇન ધ સેન્ટ્રલ એટલે કે સેન્ટ્રલ ટોપ લેવલના જે લોકો છે, સેન્ટ્રલ લેવલ ઉપર જે કામ કરતા હોય તેની પાસે રિસ્પોન્સિબિલિટી છે, રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી છે પ્લાનિંગ માટેની. ફોર્થ, it is a definite aim and objective. Because it is a planned economy, here the aims, the objectives is decided before the planning. પહેલેથી જ પ્લાન ડિસાઇડ થાય ત્યારથી જ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ છે એ જનરલી નક્કી કરવામાં આવતા હોય છે. સો અકોર્ડિંગ ટુ ધેટ આખી ઇકોનોમી જે છે એ કામ કરશે. ફોર ધી સ્પેસિફિક ગોલ, ફોર ધી સ્પેસિફિક ઓબ્જેક્ટિવ, દરેક પ્રકારનું જે છે આગળનું વર્ક હોય એ ક્લેરિફાઈ થાય છે. સો ઇટ ઇઝ અ ડેફિનેટ એટલે ચોક્કસ, એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુ. Socialist economy has a specified aim or objectives. Generally they are included in instruction itself, but there are given specific shapes by the planner. તમારા એમ્સ શું છે ઇકોનોમીના, ઓબ્જેક્ટિવ શું છે એ જનરલી ડિસાઇડ થઈ ગયેલા હોય છે. અકોર્ડિંગ ટુ ધેટ પ્લાનર શું કરે છે એને શેપ આપે છે. હાઉ ટુ અચીવ ધેટ ગોલ, હાઉ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ્સ, એના માટે શું કરે છે પ્લાનર જે છે એ શું કરે છે? શેપ આપે છે પોલિસીને. એઝ ફાર એઝ પોસિબલ ધ ઓબ્જેક્ટિવ્સ આર ક્લિયરલી એન્ડ ક્વોન્ટિટિવલી ડિફાઇન. ધ competitiveness or complementary among this objective is explicitly noted. So according to plan, the objectives જે છે એ ક્લિયરલી ડિફાઇન થાય છે અને અકોર્ડિંગ ટુ ધેટ બધાએ વર્ક કરવું પડશે ફોર ધી અચીવિંગ ધેટ ઓબ્જેક્ટિવ્સ. Fifth, specific long-term plan. So, in economy, generally, the plan is for a long term. The central planning authority is given a responsibility to check out specific long-term plan for the country. These long-term plan are called prospective plan. લોંગ-ટર્મ પ્લાનને પ્રસ્પેક્ટિવ પ્લાન પણ કહેવાય. લોંગ-ટર્મ પ્લાન શું કામ ક્રિએટ કરવાની વાત કરે છે? તો કે ભાઈ લોંગ-ટર્મ પ્લાન જે છે એના આધારે યુ કેન અચીવ ધ ગોલ્સ વેરી ઇઝીલી. તમે તમારા ગોલ્સ જે ડિસાઇડ કર્યા છે એ તમે ઇઝીલી અચીવ કરી શકો છો. અને ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ બ્લુ પ્રિન્ટ પાથ ઇકોનોમી છે. સેન્ટ્રલી પહેલાં જે ગોલ્સ જે છે, ઓબ્જેક્ટિવ્સ છે એ પહેલેથી જ ડિસાઇડ થયેલા છે. તો એને અકોર્ડિંગ તમે જે કાંઈ પણ પ્લાન કરશો એ પ્લાન તમારે હવે માત્ર ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. સો ઇટ ઇઝ વર્કડ એઝ અ બ્લુ પ્રિન્ટ કાઇન્ડ ઓફ ઇકોનોમી. તમે તમારી બ્લુ પ્રિન્ટને તમારી ઇકોનોમીના પાથ ઉપર શું કરવાનું છે? ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ફ્યુચર માટે, ટુ ફોલો ઇન ધ નિયર ફ્યુચર. નિયર ફ્યુચરમાં તમે તમારા લોંગ ટર્મ પ્લાન છે અકોર્ડિંગ ટુ ધી ઓબ્જેક્ટિવ્સ તમારે શું કરવાના છે? એને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. So, specific long-term plan helpful to achieve your goal very easily. According to the long-term plan, you can achieve your goal very easily for the future purpose. It is worked as a blueprint kind of. તમારે બ્લુપ્રિન્ટની જેમ એને શું કરવાનું છે? ઇમ્પ્લિમેન્ટ જ કરવાનું છે. So, fifth is specific long-term plan. Sixth, central control and ownership. Central control and ownership શું કહે છે? A fully planned economy is by implication a controlled economy. એક કહેવાય ને, એક ફૂલ્લી પ્લાન્ડ ઇકોનોમી હોય ને એ બહુ કંટ્રોલથી કામ કરે, બરાબર? એક ફૂલ્લી પ્લાન્ડ ઇકોનોમી છે ખૂબ કંટ્રોલથી
કામ કરે છે, કંટ્રોલથી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. ગવર્મેન્ટ કંટ્રોલ ધ મેઇન આસ્પેક્ટ્સ ઓફ ઓલ એક્ટિવિટી. જે એક્ટિવિટીઝ છે, મેઇન એક્ટિવિટીઝ, એ બધાનું પ્લાનિંગ જે છે એ ગવર્મેન્ટ પહેલેથી જ ડિસાઇડ કરે છે. There are control on production through leasing. Consumption is also controlled indirectly through the control production. There are existing control generally operated through the central bank of the economy. It means કે દરેક સેક્ટર ઉપર તમે પ્રોપરલી કંટ્રોલ મેન્ટેન કરી શકો છો ઇફ યુ આર વર્કિંગ ઇન ધ સોશિયાલિસ્ટ ઇકોનોમી, એન્ડ સોશિયાલિસ્ટ ઇકોનોમી ઇઝ જનરલી વર્કિંગ વિથ ધ પ્લાનિંગ. તો તમે કંટ્રોલ કરી શકો છો પ્રોડક્શનને, કન્ઝમ્પશન એટલે કે વપરાશને પણ ઇનડાયરેક્ટલી તમે કંટ્રોલ કરી શકો છો. એન્ડ ઓલ્સો there are many controls which are regulate by the central bank of economy. Central bank of economy, it means કે ગવર્મેન્ટ સેક્ટર દ્વારા. 7th, much less important of price mechanism. Price mechanism it means શું થાય કે પ્રાઇઝની ચેન્જીસ છે બહુ નથી આવતા સોશિયાલિસ્ટ ઇકોનોમી. A less importance of price mechanism. A socialist economy gives much less importance to the market force, and therefore the price mechanism is given a mirror role in the resources allocation. A specific plan based on a social needs guides the process of resources allocation. Price mechanism it means frequently પ્રાઇઝીસમાં ચેન્જ આવતા નથી. પ્રાઇઝ જે છે એમાં ચેન્જ ઓછા આવે છે ઇફ યુ આર વર્કિંગ વિથ ધ પ્લાનિંગ. પ્લાનિંગથી વર્ક કરો તો તમારા રિસોર્સિસ જે છે એ પ્રોપરલી યુટિલાઇઝ થાય છે, અને એના કારણે તમારી પ્રાઇઝિંગમાં પણ એટલો બધો ચેન્જીસ છે આવતો નથી. Public interest is given more importance. The means of production are directed by the government are used in promoting the general welfare of the people. It means શું કહે છે કે પબ્લિકનું જે ઇન્ટરેસ્ટ છે એને ખૂબ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, પ્રોફિટને એટલો બધો ઇમ્પોર્ટન્સ આપવામાં આવતો નથી. એન્ડ ધ મીન્સ ઓફ પ્રોડક્શન આર ડાયરેક્ટેડ બાય ધી ગવર્મેન્ટ. જે કાંઈ પણ પ્રોડક્શન રિસોર્સિસ છે એ કોના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? ગવર્મેન્ટ દ્વારા. એન્ડ પ્રમોટિંગ ટુ ધ જનરલ વેલફેર ઓફ ધી પીપલ, અને જનરલ વેલફેર ઓફ ધી પીપલ માટે રાખવામાં આવે છે. એન્ડ લાસ્ટ ફીચર ઇઝ people cooperation is essential. So in socialist economy the society is work for the welfare of this people, society, or we can say people, normal people, right? So here the cooperation of society is also essential. એટલે કે essential means શું થાય? જરૂરી છે એમ. Socialist economy is run with the active cooperation of people in the fulfillment of plan target. According to the socialist economy is working with the planning. So here in the society it is also important for the people who support to the society, or who support to the working pattern of this society or socialist economy. No plan can possibly succeed without people participation. પ્લાન છે અકોર્ડિંગ ટુ ધી સોશિયાલિસ્ટ ઇકોનોમી જે પ્લાનિંગથી કામ કરે છે એમાં જ્યાં સુધી પીપલનું પ્લાનિંગ નહીં હોય, પીપલનું પાર્ટિસિપેશન નહીં હોય, ત્યાં સુધી એ સક્સેસફુલી ક્યારેય વર્ક કરી શકે નહીં. The plan is prepared and implemented by the government, but the main target of the different activity in the plan are fixed by taking into account the resources which people will be able to mobilize. Mobilize એટલે શું થાય? Mobilize means the resources are continuously utilized by the people. The resources which are available for this society, these resources are mainly utilized properly. Mobilize, continuous એનો રિસોર્સિસ જે છે એનું મોબિલાઇઝેશન થવું જોઈએ. To encourage the people to participate in the plan implementation, the government may provide special incentive. જો ગવર્મેન્ટને પીપલનું પાર્ટિસિપેશન વધારવું હોય, એન્કરેજ કરવું હોય, પ્રોત્સાહન આપવું હોય તો they have to give some social incentive. ઘણા બધા ઇન્સેન્ટિવ પણ એમણે ગવર્મેન્ટને આપવા જોઈએ. કોને? સોસાયટીને. તો તમારી ઇકોનોમી છે વધારે સરળતાથી કામ કરશે. So there are mainly 8 feature of the socialism, or we can say socialist economy. તમારે માત્ર પોઈન્ટ્સ યાદ રાખવાના છે, રાઈટ? પોઈન્ટ્સ ખાસ યાદ રાખજો. અંદરના ડિટેલિંગ છે એ પણ આપણે બહુ ડિસ્કસ ઓછું કરશું, કારણ કે પોઈન્ટ્સ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. So in the next lecture we will discuss about the merits and demerits of socialist economy. Thank you.